મિત્રો, જન્માષ્ટમી પહેલા ઘરે લાવો આ વસ્તુ, ભગવાન શ્રી કૃષ્ણ હરી લેશે તમારા બધા દુઃખો. મિત્રો, હિન્દુ ધર્મમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર દર વર્ષે ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન કૃષ્ણના નાના સ્વરૂપ લડ્ડુ ગોપાલની પૂજા વિધિ વિધાન સાથે કરવામાં આવે છે. તેનાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. જન્માષ્ટમી પર લડ્ડુ ગોપાલ સાથે અમુક વસ્તુઓ છે જેને લાવવાથી કૃષ્ણના વિશેષ આશીર્વાદ મળે છે. તેની સાથે ઘરમાં આશીર્વાદ પણ વધે છે. આ સિવાય ભગવાન શ્રી કૃષ્ણ તરફથી વ્યક્તિને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ મળે છે. જન્માષ્ટમી પહેલા ઘરે આ વસ્તુઓ લાવવાથી તમારું ભાગ્ય બદલાઈ શકે છે. આ વખતે 26 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવશે. વૈદિક કેલેન્ડર મુજબ આ વખતે ભાદ્રપદ મહિનામાં કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ એટલે કે 25 ઓગસ્ટના રોજ સાંજે 6:09 શરૂ થઈ રહી છે, જે બીજા દિવસે સોમવારે 26 ઓગસ્ટથી સાંજે 4:49 સમાપ્ત થશે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની પૂજા સમય આ રીતના છે. આ વર્ષે ભગવાન શ્રી કૃષ્ણની 5251મી જન્મ જયંતિ ઉજવવામાં આવશે. કૃષ્ણ જન્માષ્ટમીની પૂજા માટેનો શુભ સમય 26 ઓગસ્ટના રોજ બપોરે 12 વાગ્યાથી 27 ઓગસ્ટના રોજ સવારે સુધીનો રહેશે. નંબર 1 છે, ભગવાન શ્રી કૃષ્ણને મોરના પીછા ખૂબ પ્રિય છે. ભગવાન શ્રી કૃષ્ણ હંમેશા તેમના મુગટમાં મોરના પીછાનો ઉપયોગ કરતા હતા. મોર પીછ લાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. તમે ખરીદી કર્યા બાદ મોરના પીછા ઘરે લાવી શકો છો, તો તેનાથી ઘરની પરેશાનીઓ પણ દૂર થાય છે. નંબર 2 છે વાંસળી. જ્યારે પણ તમે ભગવાન શ્રી કૃષ્ણની તસવીર જુઓ તો તેમાં અવશ્ય વાંસળી હોય છે. ભગવાન કૃષ્ણને વાંસળી ખૂબ જ પ્રિય છે. વાંસળી પ્રત્યેના તેમના પ્રેમને કારણે તેઓ બંસીધર તરીકે પણ ઓળખાય છે. જન્માષ્ટમીના દિવસે અથવા તેના આગલા દિવસે ચાંદી અથવા લાકડાની વાંસળી ખરીદીને ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરો. પૂજા પૂરી થયા પછી તેને તિજોરીમાં રાખી મૂકો. તેનાથી ઘરની દરેક પ્રકારની આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. નંબર 3 છે ગાય વાછરડાની મૂર્તિ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગાયોમાં અનેક દેવી દેવતાઓનો વાસ હોય છે. જો તમે ઘરે બનાવેલી પહેલી રોટલી ગાયને ખવડાવો તો તમામ ગ્રહ દોષ દૂર થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણને ગાયો ખૂબ જ પ્રિય હતી. તે ગાયના દૂધમાંથી બનેલું ઘી અને માખણ ખાતા હતા. તેથી જન્માષ્ટમીના દિવસે જો તમે ગાય અને વાછરડાની મૂર્તિ મંદિરમાં અથવા ઘરના પૂર્વ ખૂણામાં રાખો છો તો તમને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે. નંબર 4 છે ઝૂલા. શ્રી કૃષ્ણનું લડ્ડુ ગોપાલ સ્વરૂપ હંમેશા ઝૂલામાં સ્થાપિત કરવામાં આવે છે. આથી લડ્ડુ ગોપાલને ઝૂલા ખૂબ જ ગમે છે. જન્માષ્ટમી પહેલા ઝૂલો ખરીદો અને તેમાં લઘુ ગોપાલ સ્થાપિત કરો. તેનાથી ઘરમાં સુખ શાંતિ બની રહેશે. નંબર 5, લડ્ડુ ગોપાલની તસવીર લાવો. જો તમે ઘણા પ્રયત્નો પછી પણ સંતાન પ્રાપ્તિ કરી શકતા નથી તો જન્માષ્ટમીના દિવસે અથવા તેનાથી પહેલા લડ્ડુ ગોપાલની તસવીર ખરીદીને તમારા બેડરૂમમાં લગાવો. આમ કરવાથી સંતાન પ્રાપ્તિમાં યોગ ઝડપથી બને છે. નંબર 6, નકારાત્મક ઉર્જા દૂર કરવા ગંગાજળ લાવો. જન્માષ્ટમીના દિવસે તમે ગંગાજળ લાવી શકો છો અને દરરોજ ઘરમાં ગંગાજળનો છંટકાવ પણ કરી શકો છો. આવું કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. આ ઉપરાંત ઘરમાં સુખ સમૃદ્ધિ પણ વધે છે. આગળ જોઈએ નંબર 7, ચંદન ખરીદો. અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્ર પર તમારે બજારમાંથી ચંદન ખરીદવું જોઈએ, અથવા તો તમે તે પહેલા ખરીદીને રાખી શકો છો. પછી ભગવાન કૃષ્ણને ચંદન ચડાવો. પછી તે ચંદન તમારા કપાળ પર લગાવવાથી મનને શાંતિ મળે છે. તેમજ આજ્ઞા ચક્ર પણ સક્રિય થઈ જાય છે. આગળ જોઈએ નંબર 8, વૈજયંતી માળા. કાનાએ તેના ગળામાં વૈજયંતી માળા પહેરી છે. તમે તમારા ઘરે વૈજયંતી માળાને જન્માષ્ટમી પહેલા લાવી શકો છો. જન્માષ્ટમી પર આ માળા ઘરમાં લાવવાથી દેવી લક્ષ્મીનો વાસ થાય છે અને ઘરમાંથી દરિદ્રતા પણ દૂર થાય છે. આગળ જોઈએ નંબર 9, માખણ. ભગવાન શ્રી કૃષ્ણને માખણથી એટલો પ્રેમ હતો કે તેઓ અન્ય લોકોના ઘરેથી માખણ ચોરીને પણ ખાતા હતા અને તેથી જ તેમને માખણ ચોર પણ કહેવામાં આવે છે. જન્માષ્ટમીના દિવસે જો તમે માખણને તુલસીના છોડમાં ઉમેરીને ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરશો તો તમારી બધી મનોકામનાઓ જલ્દી જ પૂરી થવા લાગશે. આગળ જોઈએ નંબર 10, કરિયર અને બિઝનેસમાં વૃદ્ધિ માટે કામધેનુ લાવો. જો તમે પિત્તળ અથવા ચાંદીની કામધેનુ ગાય ખરીદીને રોહિણી નક્ષત્ર અને અષ્ટમી તિથિ પર ઘરે લાવશો તો કરિયર અને બિઝનેસમાં પ્રગતિ થઈ શકે છે. આ સાથે તમારે આ ગાયને તિજોરીમાં
પણ રાખવી અવશ્ય જોઈએ. હવે મિત્રો, જન્માષ્ટમી ક્યારે છે અને પૂજાનું શુભ મુહૂર્ત કયું માનવામાં આવશે? વૈદિક કેલેન્ડર મુજબ આ વખતે ભાદ્રપદ મહિનામાં કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ એટલે કે 25 ઓગસ્ટના રોજ સાંજે 6:09 શરૂ થઈ રહી છે, જે બીજા દિવસે સોમવારે 26 ઓગસ્ટને સાંજે 4:49 સમાપ્ત થઈ જશે. આવી સ્થિતિમાં ઉદય તિથિના આધારે 26 ઓગસ્ટ 2024ના રોજ જન્માષ્ટમી ઉપવાસ કરવામાં આવશે. જન્માષ્ટમીની રાત્રે પૂજા માટેનો શુભ સમય સવારે 12:01 થી 12:45 સુધીનો છે, એટલે કે રાતનો સમય. તેમજ જન્માષ્ટમીના આ મહત્વના ઉપાયો એકવાર જરૂરથી જોઈ લેજો. આ સરળ ઉપાયો કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે. નંબર 1 છે, જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણને સમર્પિત મંદિરની મુલાકાત લો અથવા ઘરમાં ભગવાન શ્રી કૃષ્ણની વિધિપૂર્વક પૂજા કરો અને તેમને ખીર, ફળ, ફૂલ અને મોર પીછા અર્પણ કરો. પૂજા કર્યા પછી ભગવાન કૃષ્ણના ચરણોમાં ચઢાવેલા ફૂલોને શાંતિથી ઉપાડો અને તેને તમારા ઘરે લઈ આવો. તે ફૂલને પીળા કપડામાં બાંધીને ઘરની તિજોરીમાં રાખી મૂકો. આ ઉપાયથી તમને ભગવાન કૃષ્ણ અને ધનની દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. તમે ઈચ્છિત પરિણામો પણ મેળવી શકશો. આગળ જોઈએ નંબર 2. જન્માષ્ટમીના દિવસે તમારા ઘરોમાં કેળાનું ઝાડ વાવો અને દરરોજ તેની નિયમિત પૂજા કરો. તેનાથી તમને ધનની દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. આગળ જોઈએ નંબર 3. ભગવાન કૃષ્ણને પ્રસન્ન કરવા માટે દક્ષિણાવર્તી શંખને જળથી ભરી દો અને જન્માષ્ટમીના દિવસે તેનો અભિષેક કરો. આ ઉપાયથી તમારા ઘરમાં ધનનો વાસ થશે. તમે સુખ અને સમૃદ્ધિ પણ મેળવી શકશો આ ઉપાયને અજમાવવાથી. આગળ જોઈએ નંબર 4. જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણને તુલસીના પાન અર્પણ કરો. આ સાથે તુલસીના ઝાડ પાસે ઘીનો દીવો કરો. આ ઉપાયથી તમને કૃષ્ણના આશીર્વાદ મળશે, જેનાથી તમારા જીવનમાં પ્રેમ અને શાંતિ હંમેશા માટે જળવાઈ રહેશે. નંબર 5. અહીં ઉપર જણાવેલા 4 ઉપાયો તમે નહીં કરો અને આ 5મો એક મહત્વનો ઉપાય જો તમે કરી લેશો તો જન્માષ્ટમીમાં ભગવાન શ્રી કૃષ્ણ તમારા પર તેમના આશીર્વાદ વરસાવશે. તે માટે તમારે તમારી શક્તિ મુજબ ગાયોને લીલો ઘાસચારો નાખવાનો છે. આ ઉપાય તમે તમારી જાતે કરો તો વધુ સારું રહેશે, પરંતુ જો તમને સમય નથી મળતો તો તમે ગૌશાળામાં જઈને ત્યાં ઘાસચારો અથવા તો તમે આર્થિક રીતે મદદ કરી શકો છો. આ ઉપાય કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ તમારા પર રાજી થાય છે, પ્રસન્ન થાય છે. તો મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન બટનને અવશ્ય દબાવો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. તો મિત્રો, હવે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રાધે રાધે, હર હર મહાદેવ. બધાનો આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ.